આત્મિક આહાર. ચેતન ઉપાસક, આત્મ સ્વભાવ પ્રેમી, આત્મીય બંધુઓ અને બહેનો, લીંબડી ગોપાલ સંપ્રદાયના અધ્યાત્મ યોગીજી પૂજ્ય કેશવલાલજી મહારાજ સાહેબે પોતાના 6 જીવના અધિકાર પુસ્તકમાં લખ્યું છે, પ્રવચનમાં ફરમાવ્યું છે કે જગતના આત્માઓને, અજ્ઞાની જીવાત્માઓને રોટલા ખાતા પણ આવડતું નથી. જ્યાં સુધી મને ને તમને આહાર કરતા ન આવડે ત્યાં સુધી કોઈ દિવસ કોઈને અરિહંતનો માર્ગ મળતો નથી. અરિહંતનો માર્ગ મેળવવો છે તો સૌથી પહેલાં ગુરુ ગમે આહાર શીખવો જરૂરી છે. જંબુ ગઈકાલે સંસારમાં હતો, આજે દીક્ષિત બનીને સંસારને તિલાંજલિ આપીને જીન શાસનમાં સંત બની ગયા છે. પહેલા જ દિવસે પોતાના ગુરુ પરમાત્માને જો નમ્રાથી નમ્ર ભાવી નાના બનીને આઈ એમ નથિંગ, મને કાંઈ આવડતું નથી, જેને 8 કન્યાઓ સાથે ગઈકાલે લગ્ન કરતા આવડ્યા, એ આજના દિવસે સંયમ સ્વીકાર્યા પછી પહેલા જ દિવસે ગુરુ પરમાત્માના ચરણો ચૂમતા પાવન ચરણોમાં વિનયપૂર્વક બેસીને કહે છે, મુझे कुछ नहीं आता है, मुझे कुछ नहीं आता है, मुझे कुछ नहीं आता है, मुझे खाना खाना भी नहीं आता है, मुझे खाना खाने के लिए खाना खाता भी नहीं आता है, पीना भी नहीं, खाता भी नहीं आता है, पीना पीना नहीं आता है, मुझे सोना कब, कैसे, जागना कैसे, मुझे चलना कैसे, बैठना कैसे, मुझे कुछ नहीं आता, नहीं आता, नहीं आता. आई एम नथिंग, आई एम नथिंग, आई एम नथिंग. जो अज्ञानी जीवात्मा आई एम समथिंग नहीं, आई एम एवरीथिंग. ત્યારે જંબુ ગુરુ પરમાત્માના ચરણોમાં આઈ એમ નથિંગ, आई एम नथिंग, आई एम नथिंग. कहम चरे कहम चिट्ठे, कहम आशे कहम सये, कहम भुंजंतो भाषंतो पावकमम न बंधई. कहम चरे कहम चिट्ठे, कहम आशे कहम सये, कहम भुंजंतो भाषंतो. જંબુ સ્વામીએ પોતાના ગુરુ પરમાત્માના ચરણો પકડીને નમ્રથી નમ્ર ભાવી જીવનમાં ઝીરો બનીને 6 પ્રશ્ન કર્યા છે. કહમ ચરે, મારે કેવી રીતે વિચરવું, દ્રવ્યથી પણ કેવી રીતે વિચરવું અને ભાવથી પણ કેવી રીતે વિચરવું, બહાર પણ કેવી રીતે વિચરવું અને અંદર ઉપયોગમાં પણ કેવી રીતે વિચરાવવો. કહમ ચિઠ્ઠે, મારે ઊભું કેવી રીતે રહેવું, મને ઊભું રહેતા આવડતું નથી. જે જીવાત્માને તનથી ઊભું રહેતા નથી આવડતું, એ જીવાત્માને મનથી અને ઉપયોગની સ્વભાવ સ્થિરતાથી ઊભું રહેતા કેદી આવડશે? તો કહે છે, મને ઊભું રહેતા આવડતું નથી પરમાત્મા, મારે ઊભું કેવી રીતે રહેવું. કહમ ચિઠ્ઠે કહમ આશે, मुझे बैठना है, बैठना है, बैठना है. आसन पर भी बैठ सकते हो, गुरु हृदय में भी बैठ सकते हो, ज्ञान में भी बैठ सकते हो અને स्वभाव में भी बैठक जमा सकते हो. कैसे करे गुरुदेव, कैसे करे गुरुदेव, मुझे बता दो, मुझे प्यास है, મને લગની લાગી છે, મને અગ્નિ જાગી છે, મારે બેસવું કેવી રીતે, બેસવું કેવી રીતે. આસન ઉપર કહો તો આસન ઉપર,
ગુરુ પરમાત્માના હૃદય ઉપર કહો તો હૃદયમાં, અને જ્ઞાનમાં કહો તો જ્ઞાનમાં, દર્શનમાં કહો તો દર્શનમાં, અને સ્વભાવરૂપ ચારિત્રમાં કહો તો ચારિત્રમાં. મારે બેસવું કેવી રીતે? અરે મોક્ષમાં મારે તો બેસવું છે. ગુરુદેવ કેવી રીતે બેસવું? મુझे બતા દો, મુझे બતા દો, મુझे બતા દો. જોજો આ જમ્મુના કાલાવાલા તો કહમ ચરે કહમ ચિઠ્ઠે કહમ આશે કહમ સે. ગુરુદેવ આજ સુધી મને સૂતા આવડતું નથી. જે જીવાત્માને તનથી સૂતા ન આવડતું હોય એ જીવાત્મા અવગુણને કેલી હુવાડી રાખવાનો છે? અવગુણ જાગી જાય છે તો અશાંતિ ઊભી કરી દે છે. મારે અવગુણને હુવાડી દેવા છે, અને મારે પણ દ્રવ્ય અને ભાવથી શું છે? તો गुरुदेव મને નથી आवड़तू, मुझे सिखा दो. आज सीखने के लिए ही आया हूँ. आपके चरणों में जो आया वो सीखने के लिए मैं आया हूँ. मुझे बता दो गुरुदेव, इतनी तो कृपा करो. कहम चरे कहम चिठे कहम आशे कहम सये कहम भुंजन तो મને આહાર કરતા નથી આવડતું. આ જંબુ 2 વર્ષનો નથી, 12 વર્ષનો નથી. ગઈકાલે 8 કન્યા સાથે જેને હસ્તમેળાપ કરેલો છે, ભર્યો અવસ્થામાં છે, છતાં બોલે છે કે મને આહાર કરતા આવડતું નથી, મને ભોજન કરતા આવડતું નથી. જે જીવાત્માને ભોજન કરતા ન આવડે એને ક્યારેય પણ ભજન કરતા આવડતું નથી. ભોજન જેનું બગડેલું છે એનું ભજન બગડેલું છે, અને જે જીવાત્માનું ભજન બગડેલું છે એ જીવાત્મા ભગવાન ભેગો ક્યારેય પણ થતો નથી. ભગવાન સુધી પહોંચવું છે. જોજો, હેવાનિયત મટાડવી છે, ઇન્સાનિયત પ્રગટ કરવી છે, અને ઇન્સાનિયતથી આગળ ભગવાનિયત પ્રગટ કરવી છે. તો સૌથી પહેલાં પગથિયે આહાર કરતાં શીખવું જરૂરી છે. ગુજરાતીમાં કહેવત છે ને, આહાર એવો અડકાર છે. આહાર સુધરે છે તો બધું જ સુધરે છે. જ્યાં સુધી આહાર સુધરતો નથી ત્યાં સુધી જ્ઞાન પણ સુધરતું નથી, દર્શન પણ સુધરતું નથી, અને દ્રવ્ય ને ભાવ ચારિત્ર પણ સુધરતું નથી. તો અધ્યાત્મ યોગીજીએ કહ્યું હતું, આ જીવાત્માને, આ અજ્ઞાની આત્માને રોટલા ખાતા પણ આવડતું નથી. સવાર બપોર સાંજ શું ખાવ છું? બોલો લો. કે ગુરુદેવ નોકરશ્રી આવે છે ત્યારે અમે ચા દૂધને ખાખરા આદિ વાપરીએ છીએ, નાસ્તા પાણી કરીએ છીએ. બપોરે દાળ ભાત શાક રોટલીની મીઠાઈ આદિ જમીએ છીએ, ફરસાણ આદિ જમીએ છીએ. અને સાંજે વાળું પણ કરવાનું અમે ચૂકતા નથી. સમજી ગયા છો ભાઈ? તો કોળીઓ તો બધા મોઢામાં જ મૂકો છો. શું નથી આવડતું બતાવો લ્યો. આજ સુધીમાં કોઈએ આહારનો કોળિયો કાનમાં નાખ્યો છે, નાકમાં નાખ્યો છે, આંખમાં નાખ્યો? ના, નથી નાખ્યો. બધાએ એક બચ્ચો હોય તો બચ્ચો, બાળક હોય તો બાળક, અને બુઢ્ઢો હોય તો બુઢ્ઢો. આહારનો કોળિયો તો હવનું મોઢા તરફ જ વળે છે. તો આવડતું શું નથી? તો અધ્યાત્મ યોગીજીએ કહ્યું હોય એવા અવધૂત આત્મા જ્યારે બોલતા હોય તો એના બોલવામાં કંઈક મર્મ હોવો જરૂરી છે. તો આ દેહરૂપી દેવળમાં એકલું દેહરૂપી દેવળ છે ન માનો. આમાં તન પણ છે, દેખાય છે, ઔદારિક શરીર દેખાય છે, તન છે, અંદર મન પણ છે, સંઘની પંચેન્દ્રિય જીવાત્મા છે. તો એની પોતાના કર્મના ઉદય અનુસાર, કર્મના વિપાક રૂપે, પુણ્યના પ્રભાવે એને તનની સાથે મન પણ મળ્યું છે. અને અંદર પુણ્યનો બંધ કરનાર, સમજી ગયા છો? પુણ્યનો બંધ ચેતન કરે છે. તો અંદર ચેતન પણ છે, આમાં તન પણ છે, મન પણ છે, અને આત્મિક ધન પણ છે.
હવે અજ્ઞાની જીવાત્માને આહાર કરતા નથી આવડતું. અવધૂત આત્માએ કહ્યું છે તો એક બાજુ તનનો આહાર છે, બીજી બાજુ મનનો આહાર છે, અને ત્રીજી કક્ષાનો ધન, આત્મિક ધનનો આહાર છે. પરંતુ તનનો આહાર કયો છે અને મનનો આહાર કયો છે અને આત્મ સ્વભાવનો આહાર કયો છે જાણો છો? તો જે જીવાત્મા જાણતો ન હોય ને એ તનના આહારને આત્માનો આહાર માની લે છે. તનના આહારને, શરીરના આહારને આત્માનો આહાર માની લે છે. માટે ભ્રમ, મિથ્યાત્વ, માટે રોટલા ખાતા આવડતું નથી. જોજો જીન આગમની અંદર જ્ઞાતા ધર્મકથા એક સૂત્ર છે, એની અંદર વાત આવે છે ધનના સાર્થવાહ અને વિજય ચોર. કથા એ કથા છે. કથા આપણા જીવનની વ્યથા મિટાવવા માટે કથા છે. વિજય ચોર તો સદા માટે ચોરી કર્યા જ કરે છે, કર્યા જ કરે છે, કર્યા જ કરે છે. તો જોજો આ તનનો પ્રેમ, આ તન પ્રત્યેની આસક્તિ આપણા સદગુણોની ચોરી કર્યા જ કરે છે, કર્યા જ કરે છે, કર્યા જ કરે છે. સમજી ગયા છો ભાઈ? ત્યારે આપણા સદગુણો રૂપી સંતાનોને ઠેકાણે પાડી દે છે. છતાં આ જીવાત્મા સમજતો નથી. ત્યારે ઓલી બાજુ ધનના સાર્થવાને ખ્યાલ પડી ગયો છે કે મારા સંતાનને મારનાર વિજય ચોર છે. આ જીવાત્માને ખ્યાલ નથી કે આ તનની આસક્તિ મારા આત્માને ભવ ભમાવે છે. આ તનની આસક્તિ, આ મન પ્રત્યેનો જે ગમો છે, મને ને તમને ભવભ્રમણમાં ભમાવે છે. આપણા કરતાં ધનના સાર્થવા સારો છે, આપણા કરતાં આગળ છે ને ખબર પડી ગઈ છે કે વિજય ચોર મારા સંતાનને મારનારો છે. તો કાળક્રમે વિજય ચોર તો ચોરીના કારણે જેલમાં ગયો છે. કાળક્રમે ધનના સાર્થવા પણ એ જ જેલની અંદર પુરાયા છે. ધનના સાર્થવા જ્યાં છે ત્યાં જ વિજય ચોર છે, અને જ્યાં વિજય ચોર છે ત્યાં જ ધનના સાર્થવા છે. સંસારી આત્મા જ્યાં જ્યાં આત્મા છે ત્યાં ત્યાં એનું ઔદારિક આદિ શરીર છે, અને જ્યાં જ્યાં ઔદારિક આદિ શરીર છે ત્યાં તેનો આત્મા છે. સંસારરૂપી જેલમાં પુરાયો. બેની બેડી પાછી એકની એક. બેડી જુદી નથી, બેડી એકની એક. જોજો કાયા રૂપી કુટીરમાં બિરાજે આત્મરામ, કાયા રૂપી કુટીરમાં બિરાજે આત્મરામ. સ્વાનુભવથી સાંપડે તો થાય છે ઉત્તમ કામ. સ્વાનુભવથી સાંપડે તો થાય છે ઉત્તમ કામ. બોલો સન્ના સાર્થવા ગમે એમ તો મોટો શેઠ છે, એના પાસે એના માટે જે આહાર આદિ જેલમાં આવે છે એ પોતે ખાધા પછી જે વધે છે ને એ ન છૂટકે. એક જ બેડીમાં હોવાના કારણે ન છૂટકે. પોતાને સહકારી બને એના લક્ષ્ય એ વિજય ચોરને અનિચ્છાએ આપે છે. સમજી ગયા છો ભાઈ? સંસાર એક જેલ છે, આત્મા એનો કેદી છે, અને ઉપલું ખોડિયું પણ સંસારરૂપી જેલમાં સાથે ને સાથે છે. હવે આપણે શરીરનો આહાર કયો છે, મનનો આહાર કયો છે અને આત્માનો આહાર કયો છે એ જ્યાં સુધી જાણતા નથી હોતા ને ત્યાં સુધી 32 પકવાનો, મેવાની મીઠાઈઓ ઉલ્લાસ ભાવે, ઉમંગ ભાવે, ઉત્સાહ ભાવે, રાગાદી ભાવે પ્રેમ સભર વિજય ચોરને આપ્યા જ કરીએ છીએ. સમજી ગયા છો ભાઈ? શેઠને રીબાવનાર વિજય ચોર છે,
શરીરની આસક્તિ મને તમને અથડાવે છે, ભવભ્રમણમાં ભટકાવે છે, છતાં આપણે એને પોષ્યા જ કરીએ છીએ, પોષ્યા જ કરીએ છીએ, પોષ્યા જ કરીએ છીએ. તો વાત એ છે કે પૌદ્ગલિક આહાર, શરીર પોતે પૌદ્ગલિક છે. તો દાળ ભાત શાક રોટલી એ શરીરનો આહાર છે, એ આઠસ્પર્શી આહાર છે. શરીર પોતે આઠસ્પર્શી છે. આઠસ્પર્શીનો આહાર આઠસ્પર્શી જ હોય. મન ચૌસ્પર્શી છે. તો મનનો આહાર કોઈ દિવસ આઠસ્પર્શી બની શકતો નથી. મનનો આહાર કોઈ દી આઠસ્પર્શી બની શકતો નથી. ત્યારે જ્યારે વ્યક્તિ ભોજન ઉપર બેઠો હોય તો મન દલાલ બાજુમાં જોવાય છે. આ સારું છે ને આ ખારું છે, આ ઊંચું છે ને આ નીચું છે, આ ગરમ છે ને આ ઠંડુ છે, આ અનુકૂળ છે ને આ પ્રતિકૂળ છે. ભલામણ તારે ક્યાં કંઈ છે? તને તો આમાંથી કંઈ મળવાનું નથી. આ ખોટી દલાલી કરી મને તમને કર્મના બંધથી બંધાવે છે. મન દંડેણમ, મનના માધ્યમે અજ્ઞાની જીવાત્મા ખોટા કર્મના બંધ બાંધ્યા જ કરે છે. તો જ્યારે આ શરીરને પૌદ્ગલિક આહાર દેવાનો હોય ત્યારે મનને હર હંમેશ માટે દરવાજાની બહાર જ રાખવું જરૂરી છે. બહાર રાખવું, ક્યારેય બાજુમાં ન બેસાડવું, જેથી તનને જે આહાર મળે એથી તનની પુષ્ટિ જે થવાની હશે તો થઈ જશે. વિજય ચોરને આહાર આપવાનો ખરો, નહીં આપવાનો એમ નથી. બેડી એક જ છે ને, તો જવાના સમય ઉપયોગમાં તો આવી. તો એ જ ન્યાયે દેહરૂપી દેવળને એના સમયે એને ઉચિત પેટ્રોલ દેવાનું, પરંતુ આત્મ સ્વભાવની ઉપાસના અર્થે, આત્મ સ્વભાવની સાધના અર્થે, ઉપાસના અર્થે, જ્ઞાનાદિની આરાધના માટે આપવાનો છે. કાયારૂપી કુટીરમાં કાયા આ કુટીર કૂતરાની જાત છે. બટકું રોટલું આપીને કરીએ ભજન અભંગ. કાયા કાળી કૂતરી કરે ભજનમાં ભંગ, કરે ભજનમાં ભંગ. એને બટકું આપીને કરીએ ભજન અભંગ, એને બટકું આપીને કરીએ ભજન અભંગ. કાયા કાળી કૂતરી કરે ભજનમાં ભંગ, એને બટકું આપીને કરીએ ભજન અભંગ. મોટરમાં પેટ્રોલ ડીઝલ યા તો ગેસ ભરાવવાનો છે, પરંતુ ઓફિસે પહોંચવા માટે એ જ ન્યાય અહીં પણ પેટ્રોલ સ્વરૂપી આહાર આદિ તનને સમય આપવાના છે, પરંતુ આસક્તિપૂર્વક નહીં, રાગપૂર્વક નહીં. જ્ઞાનની સાધના, આરાધના, ઉપાસના થાય, દર્શનની આરાધનાઓ થાય, સ્વભાવ ધર્મની આરાધનાઓ થાય, માટે આહાર આદિ આપવાના છે. અન્ય રીતે તો દાળ ભાત શાક જે આપણો શરીરનો આહાર છે એ શરીરનો છે. આગમકારોએ લખ્યું છે આહાર ઓચય દેહા. જો હિત મિત અને પ્રમાણસર સમયસર જો શરીરને પ્રમાણિત સર ભોજન આપવામાં આવે અને સુપાચ્ય ભોજન હોય તો શરીરનું પોષણ થાય, આત્માનું નહીં, શરીરનું. હવે મનનો આહાર. મન પોતે ચૌસ્પર્શી છે, તો વિચાર પોતે ચૌસ્પર્શી છે. મન શુભ વિચાર પણ કરે છે, અશુભ વિચાર પણ કરે છે. સંસારી જીવાત્માને એક બાજુ સાત્વિક અને તાત્વિક આહાર હોય છે, અને બીજી બાજુ તીખો ને તમતમતો મસાલાથી ભરપૂર આહાર હોય છે, અને પાછા વિવિધ પ્રકારના ફરસાણો એકાંત શરીરને બગાડે. જે ખાય સદા માટે તળેલું, એનું મન રહે સદા માટે બળેલું. સમજી ગયા છો ભાઈ? તો
સાત્વિક અને તાત્વિક આહાર અને બીજી બાજુ તીખું ને તમતમતું મસાલાથી ભરપૂર અને તળેલું એ અશુભ આહાર છે. એવી રીતે મનનું પણ એક બાજુ શુભ વિચાર છે, બીજી બાજુ અશુભ વિચાર છે, તો શુભ વિચાર એ મનનો આહાર છે. શુભ વિચારથી મન આનંદિત રહે છે, પ્રમોદિત રહે છે, પ્રસન્ન રહે છે. અને જે જીવાત્મા સવારથી સાંજ સુધી અશુભ વિચાર કર્યા જ કરે છે, કર્યા જ કરે છે, કર્યા જ કરે છે, એનું મન જોજો સત્વહીન થઈ જશે. એનું મન ખેદખીન રહેવાનું છે. એનું મન ભાંગી જશે, કરમાઈ જશે, કચડાઈ જશે, કુવાઈ જશે. તો મનનો શુભ પૂદગલનો આહાર એ મનનો આહાર છે. હવે છેલ્લે રહ્યો આત્માનો આહાર. છેલ્લે રહ્યો આત્માનો આહાર. આત્માનો આહાર હોય તો જે જીવાત્મા અજ્ઞાની આત્માએ અનંતકાળથી આત્માને આત્માનો આહાર આપ્યો જ નથી, માટે જ આગમકારોએ લખવું પડ્યું છે પરિજુન્ને દુસંબોહે. આગમકારોએ હજી જોજો આચરણ સૂત્રમાં પાઠ આવ્યો છે પરિજુન્ને. એનું જ્ઞાન જીર્ણ શીર્ણ થઈ ગયું છે. શરીરને જો આહાર મળે જ નહીં તો શરીર શુષ્ક બની જાય છે, નબળું થઈ જાય છે. અણીઓ નાચે અણીઓ કૂદે, અણીઓ નાચ નચાવે. અણીઓ નાચે અણીઓ કૂદે, અણીઓ નાચ નચાવે. અને એક દિન અણીઓ નહીં મિલ્યો તો લાંબો થઈને હોજ આવે. મારવાડીમાં કહેવત છે, એક દિવસ જો આહાર નથી મળતો તો શરીર લાંબુ થઈને સૂઈ જાય છે. તો આત્માને આપણે અનંતકાળથી જે એનો પોતાનો આહાર છે આજ સુધી આપ્યો જ નથી. જ્યાં સુધી આ જીવાત્મા ગુરુગમ પ્રાપ્ત ન કરી, ગુરુની ઉપાસના ન કરી, ત્યાં સુધી આ જીવાત્માને જ્ઞાનની પ્રાપ્તિ ન થાય. તો જ્ઞાનની પ્રાપ્તિ માટે એકાંત ગુરુના પડખા સેવવા જરૂરી છે. તો જ્ઞાન એ આત્માનો આહાર છે. તો આત્માનો આહાર સવારે જ આપવાનો, બપોરે જ આપવાનો, સાંજે જ આપવાનો એમ નથી. જોજો શરીરને સતત આહાર આપ્યા જ કરો, આપ્યા જ કરો, આપ્યા જ કરો તો શરીર બગડી જશે. મનને સતત શુભ વિચારમાં રાખ્યા જ કરો, રાખ્યા જ કરો, રાખ્યા જ કરો તો આગમકારો કહે છે એને પણ અંતર્મૂર્તનો આરામ તો આપવો જ પડે છે. 15મા સૂત્રના 18મા પદમાં ઉલ્લેખ મળે છે કે મન યોગને આતરું હોય તો અંતર્મૂર્તનું અંતર છે. તો એને પણ મન યોગ માટે પણ અંતર્મૂર્તનું આતરું તો રાખવું જ પડે છે. પરંતુ જ્ઞાન એ આત્માનો ખોરાક છે. સતત આપવો પડે, સતત આપવો પડે, સતત આપવો પડે. જો આ જીવાત્મા એક સમય પણ આત્માનો જ્ઞાન આત્માને આપતો નથી તો જ્ઞાની મટીને અજ્ઞાની બની જાય છે. અને અજ્ઞાનનો રોગ આત્માને લાગુ પડી જાય છે.